અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલ નો પાવર ઉતારો છે. આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને. લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે. કાર્યાલયનું નિર્માણ પણ સરસ થયું, પણ એક મનમાં દર્દ રહી ગયું. મને હમણાં હું એક ડિબેટમાં હતો, મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનું ગમતું નથી? તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો. હાર જેમાં નામ છે હાર, એ હાર પણ નથી પહેરતો. પણ મેં એમને કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પબદ્ધ છીએ. અમારો જન્મ જીતવા માટે થયો છે. થયો છે કે નહીં? એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે પ્રમુખ બદલાવાના, કોણ આવશે? મેં કીધું ભાજપનો કાર્યકર્તા જ આવશે. એમણે કહ્યું કે કેવું કામ કરશે? મેં કીધું મારા કરતા સારું કરશે, કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું, એટલે ખૂબ સારું કામ આવનારા નવા પ્રમુખ પણ કરશે. મિત્રો, લોકોની અપેક્ષા છે. મીડિયા વાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે, એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે. અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે. એવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી. લોકસભામાં એક ભૂલ થઈ છે, પસ્તાવો આવતો હશે, પણ પસ્તાવાથી કઈ ન થાય. સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ન થાય. બીજી વાર કોઈ એરા ઘેરા નતું ઘેરા કોઈ આવી જાય, આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે, મને તો થાય, પણ તમને પણ થતો હશે. અને એટલા માટે જયારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલ નો પાવર ઉતારો છે, એટલે હું અહીંયા આવ્યો હતો. અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલ નો નથી, પાવર કાર્યકર્તાઓનો છે. અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ, એમની તાકાત નથી એ પાવર ઉતારી શકે. આ તમારો પાવર છે, કોઈ ઉતારી શકે ભાઈ? તો બોલો ને. બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે, એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કઈ ઉતારી શકે? ના ઉતારી શકે.